મિત્રો આપડા પાલિયા બાપા ખારા થઈ ગયા છે જરા. તે કેટલી ભેહું કેટલી છે તમારે? પરતું સારું મુળાઈ લો. અરે કેટલી ભેહું કેટલી છે તમારે? પરતું સારું મુળાઈ લો. અરે રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં નહીં હો મજામાં જઈશું. તમારા ભાઈ સવારમાં એટલે કે ચડતા પર વ્લોગ ચાલુ કરી દીધું અને અત્યારે એકનું રામ નામ થઈ ગયું છે. ઓલું હતું એનું કાલે એક ને આકાશ આ ઓલો કૂતરા નો ડાયઢું બેહાડી પહા ઉભા થાય ને એ આશા મૂકી દેવાનું ભાઈ. આને વીમો જીવે તો મેં કીધું વયું ગયું. આનો વીમો થયો ચેક કરો ભાઈ. હા ફૂકાઈ ગયા જેવું થઈ ગયું. આ તો વયું જ ગયું. સાહિત્ય એક બકરું વ્યાઈ ગયું છે ને એનું લવારું ધવરાવવાનું છે. તો તમે બધા જોડાઈ રહેજો વ્લોગમાં. તો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે બકરામાં. કેમ કે બાપાને કાલનો ઉજાગરો હતો કેમ કે પાટે ગયા હતા ને એટલે આપણે પછી વાઘમાં આવવું પડ્યું એવું બધું છે. અને જોઈ છે આજનો દી કેવો છે એટલે ભાઈ બપોર તો થઈ ગયા અને આજ ભાતેલી એવો નથી કેમ કે સિરાવીને આવ્યો હું 11 વાગે. પછી એમાં ભાત શું લ્યો બકરાને ચરવાનું બધું લપ પતાવી એટલે ભાઈ બાપાને કીધું તમે જાઓ ઘરે અને હું રહું બકરા. તો જોઈ છે આજનો દી કેવો થાય. મિની બ્લોગ આપણે સબસ્ક્રાઈબર અડી ના જાય મામુ મમરા ભરાઈ ગયા. રોડ આખો બાપનો ગુંજાવ એવી રીતના બધા પૈરા ઓલો બોલેરા વાળા વાં જ ઊભી રાખી દીધી ભાઈ. તમને ઝૂમ કરીને દેખાડતો હતો ચેક કરો. એ કયું આવે ન્યા ઊભી રાખી દીધી એને ત્યાંથી હામટા બકરા દેખાતા હોય. યે હું આને ઓલી કોઈ સાઈડ તગડી મેકું. હવે કઈ છે ને ધીરા પડ્યા છે આમાં ચડાવ્યા હાલી કોઈ સાઈડ. મેં તો વિચાર્યું મેં કીધું આની માથેથી આવશે ને તો થોડોક ટાઈમ વયો જાય પણ ના ટાઈમ થોડો જવા દે. એ પહેલાં તો આપણે ઘરે ના વયા લડતા છે ને એ જ પથ્થર ખાંડે ભાઈ આખો દી કેળો જ પકડે સીધો. એટલે એમ સમજે ને માર્ગમાં શું છે અટાણે જોઈ લ્યો મોટા વયા ગયા ને હમણાં માથે ઓલી કેડી રહીને ત્યાંથી આમ ચડશે માર્ગે ખાવાનું છે ને માર્ગમાં બે એમાં સીમમાં જ કાંઈ છે નહીં અમારે એટલે એવી ખીચ ચડાવે ને વાત જ જવા દી ભાઈ. ઈ બકરાને આવે ને ઈકારો કરો એ પાછા અંદર તો વયા જાય ઓલો જાય નહીં માર્ગ ઊંધું કાઢીને હાલે જ જાય. અને પાણી જરાક ભર્યો હતો અને એક આપણે ગઢવી સાહેબ આવે પાણી પીવા ઓલી કરશે તમને દેખાતા હોય તો એમ આવે ને એટલે તમને મુલાકાત કરાવું. અને એ ભાઈને જરાક તરસ લાગી હતી હાથ પડો પાણી તો હોય ને હું પાણી પીવા ગયો ને ભાઈ એટલે ભરતો આવું. મને ખબર હોય કોક ભટકી જાય ને કા પછી ને છેલ્લે હું તો હોય આમ આગળ જઈને એટલામાં જ ન પીવું હું આથી પીને જાઉં એવું બધું હોય. તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો આવે એટલે હું તમને મુલાકાત કરાવું. ફેમિલી ગઢવી સાહેબ આવી ગયા. મેં તમને કીધું હતું એ ભાઈને તરસ લઈ ગઈ ભેહુંમાંથી રખડીને આપણી ઘણે હેરાન થઈ ગયા. તો આપણી ઓડિયન્સને બે શબ્દ ખેવાશે ગઢવી સાહેબ તમારે મોઢે માંડીને પી લે. આવે કોઈ પીવાવાળું હે નહીં તું એક જ છો ભાઈ. કેમ કે અમે તો પાછી પીને ધરાઈ રહે પછી ભરતો આવું છેલ્લે મને ખબર હોય કોક ભટકી જ જાય આવેલું જાય ને આની વાડીએ ઠીક લાગે છે ને વેલીઓને ચડાવ્યો એમ માથે. આપણી ઓડિયન્સને બે શબ્દ કહેવા કાંઈ કેવું નથી. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો જોડાયા રહેજો. હું આ મામેરું જો હજી તમને કીધો તો એટલી વારમાં રોડે આવી ગયા છે આપણા ફેમિલી વાઘ જાય છે અને આપણું આલીકોર છે. હું તમને દેખાડું ભાઈ બે અમારા બકરા એ તો દીપક પાંડ્યાને ખબર પડી ગઈ કેમેરામેનની નકર એ આજ બે ન્યા જ બાજતા હોત. ચેક કરો ભાઈ બધા વયા ગયા પણ હજી અહીંયા બાજે. મિત્રો ઓડિયન્સ આવી ગઈ હાલીકોર દર્શકો બકરો જેવો બાજે ભૂયડા ઉપર ઓલા મોટર વાળા રહી એને કે તમે અહીંયા આવી લો અહીંયા હે જોઈ જવું. હલો ભગરા ભૂયડા ઉપર ઓલા નાખ્યા 50,000 મેકું ને ભાઈ 500 હોય. મેં કીધું ખડેલું કોણ જાય વેચી નાખ્યું નહીં ઉતરે ભાઈ હાંકવા જાવ જો હાવ એટલે હાવ પૂરું હોય. ઓહો ભૂયડા ગલન ચીંગડી કા મરી ગયા. તમારા 500 બાકી ગયા ભાઈ. તમારો ભૂયડો સાચો
હા ના ના હજી બાજુ હજી હે બાપનો જીરો હે કેમ બાકી ભૂડો જરા ખતરનાક છે આનું બેનું ભાઈ ઢીંગાણું પતતું જ નથી રસ્તામાં ટ્રાફિક થઈ ગઈ બહુ જ રેલી હજી આ મંડાણા ટ્રેક્ટર વાળા ઈ કરે પણ બકરા થોડા જવાબ દી તો ફેમિલી આપણા શું કહે ભોલું બાપુ ભટકી ગયા રસ્તામાં ને બ્લોગમાં લઈ લીધા પછી અમારા બકરા કંઈક નદીએ પાણી પીએ છે એકાદો લંગડો વાંસે હેલો આવે છે એવું બધું છે ભોલું બાપુ અમારે તમારા જેવું નથી અમારે શું છે ભાઈ તમારે હરખાઈ છે અટાણે તમારો જમાનો એ તો ફેશન એ તો રહેવા દો હવે તમારે હરખાઈ એવી અમારે નથી મિત્રો આપણે પાલિયા બાપા ખારા થઈ ગયા છે જરા બોલો અરે બકરા જાય બકરાને અરે તો બકરા તો જવા દેવા પડે ને બકરા અટાણે નો જાય કઈ જાય અટાણે બકરા નો જાય ઘરે તો કઈ જાય ફૂલ તૈયારી બધે બકરા બકરાને લગાડી દે અમારે જોવું પડે બધુંય તમારે હાલી તમારે પણ આમ હોલીકરના પડામાં સુઈ જવું ને હાલીકોથી જ ન કઈ એમ કહું હાલીકોર બકરા જતા અહીંયા જો એમ જો તમારી ભે મારે બકરાને બકરો ભાંગી જાય બકરાની પૈસા ની કેવી કિંમત છે ખબર છે તમને તમારી બહુ બહુ કિંમત તમે કે એમ પલિયા દાદા શું કરે મરવી નહીં ખા તમે સિરિયસ ન લેતા ફેમિલી થકી ગયા લાગતું તે કેટલી ભેહું કેટલી છે તમારે અરે ફોન માં વાત કરું હું ફોન ના લે અહીંયા હલો એ બકરો બકરો રહી ગયો જરાક રહી ગયો બકરો હમણાં ટાટિયો ભાંગી ગયા બકરા તમે ધીરા રહી ગયો બકરા ને ટાટિયા વગર ના થઈ ગયા તે દી હતા ને ભાઈ છે ફેમિલી આપણે નતા ગાડીમાં આપણે વિડીયો બનાવી ગયા હતા જરાક જવા દે એમ નતો હું એને કઈક હતું થોડોક સિરિયસ ન લેતા ફેમિલી બદલે બીજું કાંઈ નથી એવું બધું છે એટલે ગામના વડીલ રિસ્પેક્ટ તો દેવી પડે ને જોજી અને આપણે બકરા જુઓ ચેક કરો ફેમિલી હજી કુવાડીઓ ખાવા હજી કુવાડીઓ ખાવો હે આટલું આખો દિવસ હિમમાં ધરાઈને આવે અને હું રહી ગઈ હજી કુવાડીઓ આ જરાક ફેર રહી ગયો ને કે ખેતરમાં જવાનું હતું પણ ત્યાં હે ને રજા નહોતી રજા દીધી હોત ને ખેતરમાં જવાનું હતું હે દાદા બ્લોગમાં બને બ્લોગ બનાવું બ્લોગ વ્લોગ તો બનાવવો પડે ને ઘરે જઈ હાલો મિત્રો તો આપણે ઘરે જઈને વ્લોગ બનાવશી અહીંયા બીજો વ્લોગ બનશે ફૂલ તપી ગયા હે દારૂ બારૂ નથી પી ગયા ને પલ્યા પપ્પા અરે રેવા દેજો તમે માર ખાઓ અત્યારે હજી કોઈ ને ત્યાં ચાડી ન કરે ભાઈ પડખે કઈ ઘા કરી લઈએ જરાક એવું બધું છે મને એટલું કન્ટેન્ટ મળી ગયું મિત્રો આપણી ભગરિયું ગાંડા ગાડેડા વાતું જવા દઈએ અને બધાને ભડકાઈને લઈ જાઓ ઘરે 6:30 થઈ ગયા ને ઘરે નથી ગયા ફેમિલી હું છે ને અત્યારે 9 ને 12 મિનિટ થઈ છે અત્યારે આપણે આ ગ્રાઉન્ડમાં બેઠા હતા તલીવારે અને અટાણ છે ને તમને મેં આખા દીમાં તમને ખબર છે આપણો દિવસ કેવી રીતના ગયો મને તો બ્લોગમાં છે ને બનાવવામાં ન મજા આવી કાંઈ પાલિયા બાપાને કન્ટેન્ટ જડી ગયું થોડુંક એટલે થોડુંક મજા આવી ગઈ હતી ત્યાં બાકી બસ એવી રીતના એમને દી નીકળી ગયો હતો ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને ફેમિલી હજી મેં એને ખાવા નથી ગયો ઘરે મેં હું ત્યાં સિરાવ નીકળ્યો હતો ને ત્યાંથી નીકળ્યો તો પછી
ચીરાવાનું પૂરું ભૂલી જાઓ. ઓલો બપોરાનું જ ભૂલી જાઓ, પણ અટાણ વેરું હજી હેઠ 9 વાગ્યા નથી ગયો. કંઈ કેમ ભાઈ? કેમ કે આજ ફોનમાં છે ને ચાર્જિંગ નહોતું ને ફોન રાખી દીધો ઘરે ને, પણ વેતર છે ને એટલે આપણે બાકરાનું બહુ વધારે કામ હોય ને એટલે 7:30 એમ નવરો થાવ. એટલે પાછો આજનો વિડીયો જે મેકવાનો હતો એની થંબનેલ બનાવવાની હતી, લખવાનું હતું, તમારા સુધી પુગાડવાનું હતું. અહીંથી ભાઈ વિડીયો ચડાવવામાં બહુ વાર લાગે. એટલે તમે ભાઈ થોડુંક સમજો, વિડીયો આવે ને લાઈક કરી દો. અત્યારે લાગે મેં એને એ જ જોયું. 8 અટાણે થોડીક ઘણી મિનિટ થઈ ગઈ છે, કંઈ ન હગું 15 મિનિટ થઈ ગઈ વિડીયો મેકવાની. બીજું કામ હતું ને એ બીજું વિડીયો મેકવાનું ને એ બધું પતાવતો ફેસબુકમાં ના તે હજી ઘરે નથી ગયો ભાઈ. એટલે અને તમે ભાઈ વિડીયો આવે ને એટલે ખાલી લાઈક કરી દેતા જાઓ. હું ભાઈ અમુક વિડીયો જોઉં ને જે 300 વિડીયો ગયા હોય ને એમાં લાઈક ના હોય, એટલી જે 100-150 વિડીયો ગયો ને એમાં એટલે એનાથી વધારે લાઈક હોય. મને તો કંઈક એ ન સમજાતું કે ઓડિયન્સ આવે છે ક્યાંથી ને જાય છે ક્યાંય નથી ખબર પડતી. ભાઈ અમુક છે ને લાઈક કરી દઈએ આપણો વિડીયો અને અમુક ભાઈ એમને જોઈને વયા જાય. અરે ભાઈ એવું ન કરાય. હું અટાણે એમને બેઠો રહું ને તમારે સારું કોન્ટેન્ટ લઈ આવવા માટે અને ભવિષ્યમાં આપણે કંઈક સારું કરવા માટે, અને તમને મજા આવે ને એટલે લાઈક કરી દેતા જાવ. બીજું કંઈ નહીં. મારા વિડીયોમાં લાઈક જોઈને મને છે ને થોડુંક એમ લાગે કે ભાઈ ના બહુ લાઈક નથી મળતી આપણા વિડીયોમાં. થોડીક લાઈક વધારે આવતી હોત ને તો એમ થાય કે ના ખાલી 50નું ટાર્ગેટ હોય ને ભાઈ, 1100 સબસ્ક્રાઈબર છે, 50 જણા તો લાઈક કરે ને આપણા વિડીયોને. હાલો 100 જણા ન કરે પણ નહીં, 30 40 38 કાંઈ એમ હોય, પણ કાંઈ સમજાતું નથી એમ. ભાઈ વિડીયો ચાલુ છે ને એટલે લાઈક એક એટલું કરી દેજો. મારા અત્યારે હું જરાક વેરું કર્યો અને ભાઈ ગઢવી જેઠાભાઈનો એનો સૂર્યનો એનો ભૂકો હતો ને એ અડધો ભરાઈ ગયો. મેં તમને કંઈ દેખાડ્યું નથી. ત્યાં ભરવાનો હતો અને એને ઘરે નાખવાનો હતો. મેં કીધું મારે 9 વાગી જશે, હું અટાણે મારા ફેમિલી એટલે કે પબ્લિક એ વિડીયો મેકવા આવ્યો. મેં એને ફોનમાં કહી દીધું. તો અત્યારે જઈને વેરું કરશે ને પછી જાય જો ભરવા નહીં છે ને તો ભરશે. પછી જોડાઈ રહેજો વ્લોગમાં. ચેનલ ઉપર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વેરું કરી લીધું છે. અહીંયા કણે જવાનું આ ટેમ્પોરિયનની નગર પાવડર ઉડે છે. એકચ્યુઅલી એવું છે ને જેઠાભાઈ અડધી રાતે હેરાન કરી દીધું. હું તો ખાઈ જઈને સુઈ જવાનું હતો. તમને ખબર છે મેં તમને કીધું આજે બોલે આ જેઠાભાઈ ને બોલે કાલ નો વિડીયો હતો. કાલ 2 વાગ્યા ને જતો અને આજે 4 વાગ્યા ને જેઠાભાઈ મોટી ગાડી છે એટલે સમજ ભૂકો ખાલી થોડોક હતો 4 વગાડી દીધા. અમે છે ને બહુ ડેન્જર માણસ. એવું નથી, 11 જ વાગ્યા છે. 11 વાગ્યા છે એટલે ગાડી ખાલી કરીને કોટાઈ જવાનું. તમે બધા વિડીયોમાં જોડાઈ રહીજો.